રામ રામ ને સીતારામ દૈરાન જય માતાજી મહાદેવ હર. કેમ છે દૈરો બધી મજામાં ને? વાહ જો નવી જર્સી વાળા નવી જર્સી વાળા હે. તો ભાઈ આજે ખીર ની હાંજ છે 14 તારીખ ને હાંજી બરોબર. અમે જઈએ છે શાંતિબેન ને ઘેર કારણ કે ખીર છે તો બેન ને ઘેર જરા ગુમરો મારે આવીએ. અમુક માણસ ને જરાક ઓલું થાય મોઢું નથી દેખાડો નવો વિડિયો નવો નો ઉતરો ભાઈ આવો બધું લાઈવ જ થાય આમાં. તો હાલો શાંતિબેન ના ગળટારા જઈએ છે ગુમરો મારે આવી જોવા લ્યો. ટાઈટ છે તો મેં ઘડીક વાર વિડીયો હાટું થઈને ઓલું કર્યું તો બાકી ટાઈટ લાગે છે ભાઈ. હાલો તો આગળ શાંતિબેન ના ગળટારા જઈને આપણે પાછી મુલાકાત કરીએ. ફાઇનલી સિટી મોલ અમે પુગા અમારી બેન ને ઘેર જ્યાં એપાર્ટમેન્ટમાં કલર થાય છે ને ઉપરના ત્રીજા માળી રહી તો જો કે તમે આગલા વિડીયોમાં જોયું એટલે બધાને ખબર છે. ટાઈટ લાગે એમ જર્સી પહેરીને ટાઈટો લાગે. આ અમારા પટેલની ગાડી પડી કંપનીની. હાલો તો અમે ઉપર ચડે જઈએ. દરવાજો બંધ છે ખોલે ને ઉપર મળીએ પાછા. ઉગા શાંતિબેન ને ઘેર પટેલ દરવાજો ખોલ્યો. મહેમાન તો અહીંયા છે. હો સીતારામ સીતારામ. ભાઈ આમ જો બિન ને ઘેર પૂગેગા આજ ખીર કરવા આવ્યા. શાંતિ બસ એ શાંતિબેન રમાતા રોય નો ભાઈ આગળ હું કાલે જ રેખા ને કેતો હતો હું કહે ને બિન ને ઘેર હું ખીર છે ને હાંજી કેમેથી આવે હું કા જઈએ યારક ના આંસુ છે બીજું કઈ નથી બિન ની હવાની ખીર હતી યાદ કરતી હતી યાદ આવતો હતો પણ અટાડે જો કારણ કે ભાઈ પૂગી આવ્યો નતો વિદેશમાં એવું હોય નહીં પણ તો નથી બેનો વાટ જોતી હોય. હા એવા હાટું કાલે જ કેતો તો અટાણે એટલે આવે ને એ જ પૂછ્યું પેલા હું શાંતિબેન ને હું નોકરી રેખા હું કેટલા વાગ્યાની હે તો મને કહે એને 7 વાગ્યાની હે કે હવાની વાટ જોતી હતી ઘણી થઈ કે ઘડી ફોન આવી છે આગળ ફોન આવી છે ભાઈ ફૂગન ને આગા પાછો થતો હતો ને તો હું ફોન આવ્યો જો ભાઈ અમારા જુલીબેન ને હાવ ગાંડી થેકા જો બસ હા વિદેશમાં છે ને કલર બધા કલા વેચાઈ કઈ ઘઉં ના દાંડિયા પણ વેચાય.